નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ઘણીવાર લોકો દુશ્મનાવટમાં તેમના નખનો ઉપયોગ કરીને ટોટકા કરે છે, કારણ કે એ નખમાં આખા શરીરમાં સૌથી વધુ ઉર્જા હોય છે। ઘણીવાર તમે નખના ટોટકા વિશે સાંભળ્યું હશે અથવા જોયું હશે કે ટોટકામાં કેવી રીતે નખનો ઉપયોગ થાય છે। ઘરના વડીલો પણ જ્યાં ત્યાં નખ ન નાખવાની સલાહ આપે છે। જો તમે પણ તમારા નખ કાપીને અહીં ત્યાં ફેંકી દો છો તો તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। તંત્રશાસ્ત્રમાં નખને લઈને ઘણી બધી બાબતો સમજવામાં આવી છે અને આ માટે કેટલાક ઉપાય અથવા ટોટકા પણ સૂચવવામાં આવ્યા છે, જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે। આજે અમે તમને તંત્રશાસ્ત્રમાંથી નખ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું અને કેટલાક ઉપાયો પણ જણાવીશું, જે તમારા જીવનમાં નવી ઉર્જા લાવી શકે છે। ચાલો જાણીએ નખના આ ઉપાયો વિશે। તમારે ક્યારેય તમારા નખ કાપીને જ્યાં ત્યાં ફેંકવા જોઈએ નહીં, કારણ કે કાળો જાદુ કરનારા તમારા નખનો ઉપયોગ તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે। શરીરનો આ ભાગ અનેક શક્તિઓથી ભરેલો છે અને જેઓ કાળો જાદુ કરે છે તેઓ આ વાત જાણે છે। આ વાતનું પણ ધ્યાન રાખો કે નખ ડસ્ટબિનમાં ન નાખો। નખ કાપ્યા પછી બધા નખને એક જગ્યાએ ભેગા કરીને કાગળમાં રાખો અને માટીમાં દાટી દો। આ રીતે નખ કાપશો નહીં। સૂર્યાસ્ત સમયે નખ ન કાપવા જોઈએ, આમ કરવાથી અશુભ થાય છે। સૂર્યાસ્ત એ બ્રહ્મ મુહૂર્તની જેમ પૂજાનો સમય છે, તેથી આ સમયે નખ કાપવા જોઈએ નહીં। આમ કરવાથી વ્યક્તિનું આભા મંડળ ખરાબ થઈ જાય છે અને તેને કોઈ કામ કરવાનું મન થતું નથી, જેના કારણે તે ધીમે ધીમે દરેક બાબતમાં પાછળ રહેવા લાગે છે। આ ઉપાય તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નખના ટોટકા નખને ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા જોઈએ। શુક્રવારના દિવસે નખ કાપીને વડના ઝાડની નીચે દાટી દો। જો ઘરની આસપાસ વડનું ઝાડ ન હોય તો આસોપાલવના ઝાડની નીચે નખ દાટી દો। નખના આ ટોટકા તમારી કિસ્મત બદલી શકે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળશે। સ્નાન પછી નખ ન કાપો। નખને હંમેશા સ્નાન કરતાં પહેલાં કાપી લેવા જોઈએ, પરંતુ નખ કાપ્યા પછી તરત જ નાહવા માટે ન જવું જોઈએ। આવું કરવાથી દોષ લાગે છે। સાથે જ નખને સ્નાન કર્યા પછી તરત જ ક્યારેય ન કાપવા જોઈએ। આવું કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે। સાથે જ આખો દિવસ કોઈને કોઈ સમસ્યા રહે છે। તેથી હંમેશા ધ્યાન રાખો કે નખને સ્નાન કર્યા પછી તરત જ ન કપાય। સાથે જ નોકરી અને બિઝનેસમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે। આ દિવસે ન કાપો નખ। નખને ભૂલથી પણ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને ગ્રહણના સમયે ન કાપવા જોઈએ। માનવામાં આવે છે કે આ દિવસોમાં નખ કાપવાથી દેવું વધવા લાગે છે અને આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે। સાથે જ વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ બને છે। નખને હંમેશા બુધવાર અને શુક્રવારના દિવસે જ કાપવા જોઈએ। આ દિવસોમાં નખ કાપવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના શુભ યોગ બને છે।